તો આ સત્રમાં સંસદમાં કામગીરીની સાથે સાથે જે સભ્યો છે તેમના સસ્પેન્શનનો મુદ્દો પણ ગરમાયેલો રહ્યો છે અને હવે સભ્યોના સસ્પેન્શનને લઈને શક્તિસિંહનું પણ એક નિવેદન સામે આવ્યું છે। શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે લોકસભામાં અત્યંત ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાય તેવી ઘટનાઓ બની હોવાનું નિવેદન પણ તેમણે સદનમાં આપ્યું। વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરીને ભાજપ કાયદાઓ બનાવી રહી છે તેમ પણ કહ્યું। તંદુરસ્ત ચર્ચા કરવાને બદલે ભાજપ સરકાર ચર્ચાથી દૂર ભાગી રહી છે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું। તમામ ઘટનાઓ માટે વિપક્ષ પર દોષારોપણ કરવું દુર્ભાગ્યપૂર્ણ હોવાનું પણ કહ્યું। ખરાબ પરિસ્થિતિ અને લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાય એવી ઘટનાઓ સંસદમાં બની રહી છે। સંપૂર્ણ રીતે વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખીને કાયદાઓ બનાવવાના, ચર્ચાથી દૂર ભાગવાનું અને ઉપર જતા સંપૂર્ણ ઘટનાનું દોષારોપણ એ વિરોધ પક્ષ પર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે।